દેખેરી હરી નંગ મનંગા શ્રી ગોવર્ધન નાથ કી જય. હવે લીલા કઈક એવી બની કે દરરોજ નિત્ય નિરંતર શ્રી શુરદાસજી અષ્ટસખામાંના એક પ્રભુના દર્શન કરવા નિત્ય આવતા. અને એ બધાને ખ્યાલ જ છે કે જન્મથી નેત્રહીન છે, ચર્મચક્ષુથી નેત્રહીન છે, સૂરદાસ છે. તો જેવા શ્રૃંગાર પ્રભુએ કર્યા હોય એવા જ કીર્તનો એ રચતા. લાલ શ્રૃંગાર, લાલ વસ્ત્ર હોય તો લાલ વસ્ત્રનું કીર્તન કરે, એવી જ રીતે. તો એક વખત ગુસાઈજીના લાલનને અચંબો થાય છે કે આ શું સાચે જ નેત્રહીન છે? અરે આ તો લીલા છે, બાકી બધા જ વલ્લભકુળ સર્વસ્વ સ્વામિની ભાવ છે, બધું જાણે જ છે. તો કે છે કે ચલો પરીક્ષા કરીએ. તો એક દિવસ ઠાકોરજીને કોઈ જ વસ્ત્ર ધરાવતા નથી, ઉષ્ણકાલનો સમય છે, કોઈ વસ્ત્ર પહેરાવતા નથી, માત્ર બશરા મોતી, એક મોતીનો પ્રકાર આવે છે, બશરા મોતીનો શિંગાર પ્રભુને ધરાવે છે. અને શુરદાસજીની રાહ જોવે છે શિંગાર કરીને. લાઠીના ટેકે ટેકે અવાજ આવે છે, શુરદાસજી પધારે છે. તો બાળકો પૂછે છે કે કહો સુરદાસજી, આજે તો કયું કીર્તન, આજે તો કેવા શિંગાર કર્યા છે? સુરદાસજી મંદ મંદ મુસ્કાય છે, મુખ વસ્ત્ર હાથમાં લે છે અને નાચતા નાચતા આ કીર્તનની રચના થઈ છે. સુંદર કીર્તન પ્રભુ કૃપાથી અને સુરદાસજીની કૃપાથી એનું વિવરણ આજે. દેખેરી હરી નંગમ નંગા. અરે આજે તો ઠાકોરજીને વસ્ત્ર વિના નિરાવરણ જોયા, નિરાવરણ ઝાંખી કરી, નિરાવરણ દર્શન કર્યા. દેખેરી હરી નંગમ નંગા. જલશુત ભૂષણ અંગ બિરાજત. જલશુત કહે તો મોતી, જલશુત એટલે મોતી, ભૂષણ મોતીના આભૂષણ, અંગ બિરાજત. મને એવી ઝાંખી થાય છે, શુરદાસજી ગાઈ રહ્યા છે કે શ્રી ઠાકોરજીના અંગ પર માત્ર જલશુત એટલે કે મોતીના આભૂષણો વિરાજી રહ્યા છે. બસનહીન છબી ઉઠત તરંગા. બસનહીન વસ્ત્ર, બસન કહે તો વસ્ત્ર, હીન એટલે વગર, વસ્ત્રો વગર, આવરણ વગર, નિરાવરણ છબી, એ જે છબી ના ઝાંખી થઈ રહી છે. તો ઉઠત તરંગા, અરે મનમાં પણ તરંગો ઉઠે છે અને શ્રી ઠાકોરજીમાં પણ વસનહીન છે. સુંદર સુંદર સુંદરતાની લાવણ્યની તરંગો ઉઠી રહી છે, એવું કહેવા માંગે છે. અંગ અંગ પ્રતિ અમિત માધુરી. આજ તો રોમ રોમના દર્શન થાય છે, અંગ અંગના દર્શન થાય છે અને અંગોમાંથી, રોમમાંથી, રોમાવલીઓમાંથી અમિત માધુરી, માધુર્ય રસ છલકાઈ રહ્યો છે, સુંદરતા છલકાઈ રહી છે. નિરખી લજિત રતિ કોટી અનંગા. કામદેવની પત્ની એટલે રતિ. આ નિરખી અને એવું લાગે છે કે રતિ, કામદેવ, અનંગા, અપ્સરાઓ, સુંદરીઓ, સુંદરીઓથી પણ સુંદરીઓ, બધી જ લજાઈ જાય એવી સુંદર ઝાંખી આજે શ્રી ઠાકોરજીની થઈ રહી છે. નંગમ નંગા હરી છે. કિલકત દધિશુત મુખ લેપન કરી. સુરદાસજીને કેવા દર્શન થઈ રહ્યા છે સખીજનો? કિલકત, કિલકારીઓ કરી રહ્યો છે કાનુડો. કઈ રીતે? દધિશુત, દધિશુત એટલે માખણ, દધી એટલે દહીં, એનું શુદ્ધ એટલે માખણ. દધિશુત, કિલકત દધિશુત મુખ લેપન કરી. મોઢામાં થોડું માખણ મૂકેલું છે, થોડું ગાલો પર લપટાવેલું છે, શ્રીઅંગો પર લપટાવેલું છે. દધિશુત મુખ લેપન કરી અને પ્રભુ કિલકારીઓ કરી રહ્યા છે, એટલા આનંદમાં પ્રભુ છે એવા ઝાંખી થઈ રહી છે. અને સાથે સાથે શુર હસત વ્રજ યુવતી નિશંગા. શ્રી ઠાકોરજી વ્રજ યુવતીની સાથે કેલી કરતા કરતા આનંદ કરી રહ્યા છે, એવી સુંદર ઝાંખી થાય છે. અને બધા સ્તબ્ધ થઈ જાય છે કે આ સુરદાસજીની તો કેટલી કૃપા. નેત્રહીન જન્મથી સુરદાસ હોવા છતાં આંતરચક્ષુથી પ્રભુની આપેલી કૃપા દ્રષ્ટિથી એ
પ્રભુને નિત્ય લીલામાં પ્રભુને નંદાલયમાં પ્રભુને નિરખી અને કીર્તન બતાવી શકે છે. જય હો સુરદાસજી, કોટાન કોટી દંડવત પ્રણામ આવા સુરદાસજીના ચરણોમાં. એવું શૃંગાર સન્મુખ ઉષ્ણકાલનું સુંદર કીર્તન દેખેરી હરી નંગમ નંગા શ્રી ગોવર્ધન નાથ કી જય.